કેમ છો મિત્રો? વેલકમ બેક. લેક્ચર નંબર 3.1માં આપનું સ્વાગત છે. આજે આપણે ઇન્ટ્રોડક્શન ટુ એસક્યુએલ, ડેટા ટાઈપ શું છે અને એના ડીડીએલ કમાન્ડ શું છે એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આજનો આઉટલાઇન જે છે આપણે જોઈ ચૂક્યા છીએ. નાઉ ધીસ ઇઝ ધ બિગ પિક્ચર, રાઈટ? અહીંયા તમને અલગ અલગ વર્ડ્સ જે છે એ દેખાતા હશે. એક ડીડીએલ કમાન્ડ જે છે જેમાં કંઈક તમને દેખાઈ રહ્યું છે. અમુક ડીએમએલ કમાન્ડ જે છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજના એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. ધેન ડીસીએલ, ટીસીએલ, નલ કરીને એક તમને દેખાઈ રહ્યું છે. પછી વેર અને હેવિંગ કરીને કીવર્ડ દેખાઈ રહ્યા છે. અને ડેટા રિમૂવલ માટેના અલગ અલગ જે કમ્પેરિઝન ઓપરેટર છે આપણી પાસે, ડ્રોપ, ટ્રંકેટ અને ડિલીટ, આવા કંઈક કીવર્ડ્સ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આ જ બધા કીવર્ડ્સને આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલો જે સેક્શન છે એ છે ઇન્ટ્રોડક્શન ટુ એસક્યુએલ. તો સૌથી પહેલાં એસક્યુએલ શું છે? એસક્યુએલ જે છે એનું ફૂલ ફોર્મ થાય સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. તો શું કહ્યું છે અહીંયા કે SQL is universally accepted standard programming language used to interact with relational database management, RDBMS. It is used to store, manipulate and retrieve data. એટલે કે ડેટાનો સંગ્રહ કરવા માટે અને મેનિપ્યુલેટ કરવા માટે અને એને પાછો મેળવવા માટે, એની ક્વેરી કરવા માટે, રિટ્રીવ કરવા માટે, આના બધા માટે જે છે. અને RDBMS સ્પેસિફિકલી આ વર્ડ ઉપર આપણે ફોકસ કરવાની જરૂર છે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નોર્મલી જો તમે સરખાવો કે ડે ટુ ડે લાઈફમાં આપણે જે એક્સેલ વાપરીએ છીએ જેમાં મલ્ટિપલ સીટ્સ હોય છે, મલ્ટિપલ સીટ્સ જે છે એની અંદર આપણે ટેબ્યુલર ફોર્મનો ડેટા જે છે એને સ્ટોર કરી શકીએ છીએ. તો જ્યારે તમારી પાસે સ્ટ્રક્ચર્ડ ડેટા હોય ટેબ્યુલર ફોર્મેટમાં અને એવા મલ્ટિપલ ટેબલ્સને એકબીજા જોડે લિંક કરવું, આવું કંઈક તમારે કરવું હોય અને એ ટાઈપનો ડેટાબેઝ એટલે કે RDBMS જે છે, જે આપણે ડિટેલમાં આગળના યુનિટ નંબર 1 અને 2માં જોઈ ચૂક્યા છીએ. તો એવા ડેટા જે છે એના માટે એસક્યુએલ જે છે એ વપરાય છે. કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એસક્યુએલ જે છે એ તમને અહીંયા કહેવામાં આવી છે કે ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ નોન પ્રોસિજરલ. એટલે કે પ્રોસિજર તમારે ના આપવી પડે ડાયરેક્ટલી, રાઈટ? ઇન જાવા યુ રાઇટ લૂપ્સ ટુ ટેલ ધ કમ્પ્યુટર હાઉ ટુ ફાઇન્ડ ડેટા. જાવાની અંદર તમારે લૂપ્સ લખવી પડે કે તમારે ફોર એક્ઝામ્પલ 2 નંબર્સ જે છે એમાંથી મિનિમમ નંબર ફાઇન્ડ કરવો છે તો યુ હેવ ટુ ડુ સમ કમ્પેરિઝન ઓપરેટર લાઈક કે ઇફ x ઇઝ લેસ ધેન y, ધેન તમે જે છે કે x લેસ ધેન y હોય તો તમે પ્રિન્ટ કરશો કે x ઇઝ મિનિમમ નંબર, અથવા તો મિનિમમ કરીને એક વેરિયેબલ એની અંદર x ની વેલ્યુને સ્ટોર કરશો અને પછી અલ્ટિમેટલી તમે મિનિમમની વેલ્યુ પ્રિન્ટ કરશો અને એલ્સ વાળા કેસમાં તમે y ની વેલ્યુને મિનિમમમાં સ્ટોર કરશો અને મિનિમમ કરીને જે વેરિયેબલ છે એની વેલ્યુ તમે સ્ટોર કરશો. મતલબ એક સિમ્પલ ટાસ્ક કે 2 નંબરમાંથી નાનો નંબર જે છે એના માટે બી યુ હેવ ટુ રાઇટ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને આવું કંઈક કરો. નો ડાઉટ અમુક ઇનબિલ્ટ ફંક્શન્સ હોય છે, બટ યુ ગેટ ધ આઈડિયા કે કોઈ બી ટાઈપની ફંક્શનાલિટી જે છે એના માટે તમારે પ્રોસિજર્સ લખવી પડે કે કઈ રીતે કરવું, ડિટેલમાં તમારે કહેવું પડે. બટ ઇન એસક્યુએલ યુ ટેલ વોટ યુ વોન્ટ એન્ડ ધ એન્જિન હેન્ડલ્સ ઇટ. તો ડીબીએમએસની જે આ લેંગ્વેજ છે અથવા તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, આ જે સોફ્ટવેર છે એ એના માટે બનાવેલું છે કે જે ડેટાને ક્રિએટ કરવો, ડિલીટ કરવો, મેનિપ્યુલેટ કરવો, આ બધા જે છે એના માટેનું ઓલરેડી કોઈએ સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર બનાવીને મૂકેલું છે. તો તમારે હવે ડિટેલમાં એ બધી વસ્તુ પ્રોસિજર કરવાની જરૂર નથી કે ડિટેલમાં લોજિક વિચારવાની જરૂર નથી. તમે જસ્ટ એને કમાન્ડ આપો. ઇટ્સ જસ્ટ લાઈક તમારી પાસે જે આ બીજી બધી લેંગ્વેજ છે, પાયથન છે, જાવા છે, એમાં તમે મોડ્યુલ્સ યુઝ કરો અને મોડ્યુલ્સની અંદર તમે એપીઆઈઝ યુઝ કરો, ફંક્શન્સ યુઝ કરો કે ડાયરેક્ટલી ફંક્શન કોલ કરો અને તમારું કામ થઈ જાય. તો અહીંયા બી એવું જ કંઈક છે કે ડીબીએમએસ જે છે એના એન્જિનની અંદર જે સોફ્ટવેર અને હાર્ડવેર જે છે એનું કોમ્બિનેશન, એની અંદર ઓલરેડી એ બધા જે લોજિક છે એ ઓલરેડી કોઈ કંઈ ઇમ્પ્લિમેન્ટ કરીને મૂકેલા છે જેણે ડીબીએમએસ બનાવ્યું, એસક્યુએલ બનાવ્યું. યુ જસ્ટ હેવ ટુ કોલ દેટ ફંક્શન, સિમ્પલ. સો આપણા માટે જે લેંગ્વેજ છે ઇટ ઇઝ નોટ અ પ્રોસિજરલ લેંગ્વેજ, ઇટ ઇઝ નોન પ્રોસિજરલ. બટ એના માટે એક સ્પેસિફિક વર્ડ આવે છે, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ઇટ ઇઝ અ ડિક્લેરેટિવ લેંગ્વેજ. ઇટ રીડ્સ ઓલમોસ્ટ લાઈક પ્લેન ઇંગ્લિશ. ઓલમોસ્ટ પ્લેન ઇંગ્લિશમાં તમે કહો કે મને આ વસ્તુ આ કોલમમાંથી આ ડેટા જોઈએ છે, એ સેમ રીતે તમે જે છે એ ડેટાને માગશો અને તમને ડેટા રિટર્નમાં મળી જશે, તમને ટેબલ જે છે એ રિટર્નમાં મળી જશે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કી કેરેક્ટરિસ્ટિક ઇઝ ધેટ ઇટ ઇઝ કેસ ઇનસેન્સિટિવ. એટલે કે તમે સિલેક્ટને કેપિટલમાં લખો અથવા તો સ્મોલમાં લખો અથવા તો મિક્સમાં લખો, વોટ એવર હાઉએવર યુ લાઈક, તમે એ રીતે લખી શકો છો અને તમારું કામ થઈ જશે. ઓકે. અને બીજું એક અહીંયા ગ્રાફિક્સ જે છે એ તમને આપેલો છે, જો તમે એના ઉપર ફોકસ કરો તો કે એક મેઝ જેવું આપેલું છે કે પ્રોસિજરલ લેંગ્વેજમાં તમારે શું કરવું પડે, આખો રસ્તો એને શોધીને પ્રોસિજરલ લેંગ્વેજ એટલે કે જાવા અને પાયથન જે છે
એવી લેંગ્વેજીસમાં તમારે એને રસ્તો શોધીને આપવો પડે કે એક્ઝેક્ટલી કંઈક આ રીતે કરવાનું જો તમારે અહીંયાથી અહીંયા સુધી જવું હોય તો. બટ ઇન ડિક્લેરેટિવ લેંગ્વેજ તમે જે છે એને ખાલી કહેશો કે મને અહીંયાથી અહીંયા આપવું છે, અને DBMS જે છે, SQL જે છે, એ તમને અહીંયાથી સીધો અહીંયા પહોંચાડવાની જવાબદારી એની. તમારે રસ્તો જાતે ફિગર આઉટ કરવાની જરૂર નથી. એ તમને અહીંયા કહેવામાં આવ્યું છે. હવે મેઇનલી જે છે SQL લેંગ્વેજ એને આપણે 4 અલગ અલગ કેટેગરીઝમાં વહેંચતા હોય છે. જે કેટેગરીઝ આપણે ફર્સ્ટ જે ઇનિશિયલ સ્લાઇડની સમરી જોઈ એની અંદર પણ તમને બતાવેલી હતી. કઈ કેટેગરીઝ છે? DDL, DML, DCL અને TCL. એના ફૂલ ફોર્મ છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, ડેટા કંટ્રોલ લેંગ્વેજ અને ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. કમાન્ડ્સના એક્ઝામ્પલ જે છે એ આપણે જોતા જઈએ અને પછી એને ડિટેલમાં જોતા જઈશું. તો કમાન્ડ્સ જે છે DDL ની અંદર એ છે ક્રિએટ, ઓલ્ટર, ડ્રોપ અને ટ્રંકેટ. ટેબલને ક્રિએટ કરવું, ટેબલને મોડિફાય કરવું એટલે કે ઓલ્ટર કરવું, ટેબલને ડ્રોપ કરી દેવું અને ટેબલ જે છે એને ટ્રંકેટ કરવું, પૂરો ડેટા નાખી દો. આવા જે કંઈ પણ છે જે ટેબલના માળખા જોડે, ડેટાના સ્ટ્રક્ચર જોડે જે છે, સ્કીમા જોડે હેન્ડલ કરે, મેનિપ્યુલેશન કરે, એને આપણે ડેટા ડેફિનેશન એટલે કે ટેબલને સ્ટ્રક્ચરને ડિફાઇન કરવા માટેના જે કમાન્ડ્સ છે એને DDL કમાન્ડ્સ કહેતા હોય છે. નેક્સ્ટ જે છે એ ટેબલની અંદરના એક્ઝેક્ટ ડેટા, રિયલ ડેટા જે છે એની જોડે કંઈક તમારે મેનિપ્યુલેશન કરવું છે કે ટેબલમાંથી ડેટાને ફેચ કરવો છે, એના માટે સિલેક્ટ કમાન્ડ આવે. ટેબલમાં ડેટા નાખવો છે એના માટે ઇન્સર્ટ કમાન્ડ આવશે. અને ટેબલનો ડેટા જે છે એને અપડેટ કરવો છે તો એના માટે તમારી પાસે અપડેટ કમાન્ડ આવશે. અને ટેબલનો ડેટા જે છે એને ડિલીટ કરવો છે, રો બાય રો અથવા સિલેક્ટેડ ચંક ઓફ ડેટા, તો એના માટે ડિલીટ કમાન્ડ આવશે. નેક્સ્ટ ગ્રુપ ઓફ કેટેગરી જે છે એ છે ડેટા કંટ્રોલ લેંગ્વેજ, કે આ જે ડેટા છે એની પર કોનો કંટ્રોલ રહેશે, કોણ આને એક્સેસ કરી શકશે, કોણ નહીં કરી શકે. જો આવું કંઈક તમારે કરવું હોય તો એના માટે તમારી પાસે ગ્રાન્ટ અને રિવોક, કે આવા ઓથોરિટીઝ, આવા રાઇટ્સ હું આ યુઝરને અથવા આ રોલને આપું છું. અને જે બીજું જે છે એવું છે કે રિવોક, એ જે રાઇટ્સ આપ્યા એમાંના અમુક રાઇટ્સ રિવોક કરું છું, પાછા ખેંચી લઉં છું, અથવા તો પછી પૂરેપૂરા રાઇટ્સને પાછા ખેંચી લઉં છું. આવું જે છે ડેટાને કંટ્રોલ કરવા માટે, એક્સેસ કંટ્રોલ કરવા માટેના કમાન્ડ એને DCL કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ. કે SQL ની અંદર એવું છે કે DML કમાન્ડ સ્પેસિફિકલી કે તમારે એને કમિટ કરવા પડે. કોઈ બી ટ્રાન્ઝેક્શન કર્યું, છેલ્લે તમે જ્યારે શ્યોર હો કે યસ હવે જે છે એની અંદર હવે હું શ્યોર છું કે ડેટા મારો કન્સિસ્ટન્ટ સ્ટેટમાં છે, તો એ વખતે તમે કમિટ કરશો એટલે કે ડેટાને લોક કરશો, જે આપણે KBCમાં જોતા હોય છે ને કે આર યુ શ્યોર, તમારે આ જે ઓપ્શન છે એને લોક કરવો જ છે. તો એવું જ કંઈક છે અહીંયા. આપણે કોઈ પણ ઓપરેશન્સ જે DML કમાન્ડના છે એના પછી તમારે કમિટ કરવું પડે એટલે કે લોક કરવું પડે. જો તમને કંઈક લાગે કે નહીં ઇન બિટવીન જે છે ટ્રાન્ઝેક્શન કંઈક ફોલ્ટ થયો છે અથવા આઈ એમ નોટ શ્યોર, અથવા વચ્ચે ઇમિડિયેટલી પાવર કટ થઈ ગયો, પાવર ફેલિયર થઈ ગયો અને પછી તમારે ટ્રાન્ઝેક્શન જે છે એને રોલ બેક કરવું પડે, કે કંટ્રોલ Z જે આપણે નોર્મલી કહીએ એવું, કે કંઈક ભૂલ થઈ ગઈ તો તમે રોલ બેક કરશો. અને સેવ પોઈન્ટ, કે તમારે ચેક પોઈન્ટ જેવું કે આ જે છે ડેટા બેઝ હાલની સ્ટેટ આ છે, એવું કંઈક કરવું હોય તો તમે સેવ પોઈન્ટ કરીને કરી શકતા હોય છે. અહીં એક નોટ આપેલી છે કે સમ ટેક્સ્ટ બુક સેપરેટ સિલેક્ટ ઇન્ટુ DQL ડેટા ક્વેરી લેંગ્વેજ કરીને એક અલગથી ગ્રુપ બનાવી અને પછી એની અંદર સિલેક્ટ જે છે એને આપતા હોય છે. બટ મોડર્ન સ્ટાન્ડર્ડ જે છે એ DML જે છે એની અંદર જ સિલેક્ટ જે છે એને પણ ગણતું હોય છે. તો એક્ઝેક્ટલી SQL જે છે એના 4 જે અલગ અલગ આપણે ટાઈપ જોયા કમાન્ડ્સના, એ તમને અહીંયા સ્લાઇડ ઉપર આપેલા છે. ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે આપણે જોઈ ચૂક્યા છીએ કે DDL, DML, DCL અને TCL. એના માટે જે એનાલોજીસ જે છે કે DDL જે છે એ ડેટાના આર્કિટેક્ટ છે, કે જે છે એ આર્કિટેક્ચરનું કામ કરશે. DML જે છે એ ઓપરેટર્સ છે, કે રિયલમાં જે ઓપરેશન્સ કરવાના છે એ DML કમાન્ડ કરશે. DCL ધ સિક્યુરિટી ગાર્ડ્સ, કે કોને ડેટાની એક્સેસ મળશે, કોને નહીં મળે, કોણ એક્સેસ કરી શકશે, કોણ મોડિફાઈ કરી શકશે, એ DCL કરશે. અને TCL એના માટે વર્ડ વાપરેલો છે ટાઈમ ટ્રાવેલર્સ, કે તમારે મતલબ ટાઈમ ટ્રાવેલ કરવું છે, કે ઓલરેડી કંઈક થયું અને રોલ બેક કરવું છે તો એ તમને ફેસિલિટી આપશે. અને અહીં આપેલું છે કે DDL ડિફાઇન્સ ધ સ્ટ્રક્ચરલ બ્લુપ્રિન્ટ, એટલે કે સ્ટ્રક્ચર જે છે એને એ ડિફાઇન કરશે. DML એટલે કે ઓપરેટર્સ જે છે એ મેનિપ્યુલેટ્સ ધ એક્ચ્યુઅલ ડેટા રોઝ ઇનસાઇડ સ્ટ્રક્ચર્સ, કે રિયલ ડેટા જે છે એની જોડે જે છે ચેન્જીસ કરશે એટલે કે મેનિપ્યુલેશન કરશે.
નેક્સ્ટ જે છે સિક્યુરિટી ગાર્ડ્સ કે કંટ્રોલ્સ યુઝર પર એક્સેસ પરમિશન્સ એન્ડ ડેટાબેઝના પ્રિવિલેજીસ, જે અલગ અલગ કોને કોને કયા કયા હક મળશે એ બધું અહીંયાથી કંટ્રોલ થાય. અને મેનેજીસ ટ્રાન્ઝેક્શન બાઉન્ડ્રીઝ ટુ એન્શ્યોર એસિડ પ્રોપર્ટીઝ. હવે એસિડ પ્રોપર્ટી જે છે એ શું છે આપણે ડિટેલમાં યુનિટ નંબર 4 જે છે એની અંદર જોવાના છીએ, તો ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું. બટ TCL કમાન્ડ જે છે એને આપણે જોઈશું ત્યારે થોડું પણ ડિટેલમાં એને જોતા રહીશું. હવે નેક્સ્ટ જે છે, જ્યારે ઓફિશિયલી આપણે SQLને સ્ટાર્ટ કરતા હોય તો કોઈ બી લેંગ્વેજ સ્ટાર્ટ કરીએ તો ડેટા ટાઈપ્સ એના જોવા પડે. અહીંયા ડેટા ટાઈપ્સ એકદમ કોમ્પ્લિકેટેડ નથી જાવા કે પાયથનની જેમ. પાયથનમાં તો મતલબ નથી જ, બટ જાવા C++ એની અંદર હોય છે. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે બિફોર ક્રિએટિંગ ટેબલ યુ મસ્ટ રિજિડલી ડિફાઇન વોટ ટાઈપ્સ ઓફ ડેટા ગોઝ ઇન ટુ ઇચ કોલમ. દરેક કોલમની અંદર તમે કયા ટાઈપનો ડેટા સ્ટોર કરશો એ તમારે પહેલાં ડિફાઇન કરવું પડે. તો પણ કેમ? મતલબ અમુક લેંગ્વેજીસ જે છે તમને ફ્લેક્સિબિલિટી આપે છે. ફોર એક્ઝામ્પલ પાયથન, કે એમાં તમે અવોઇડ કરી શકો. યુ કેન ડાયરેક્ટલી રાઇટ કે x=5 અને ફ્યુચરમાં મન થયું કે x=મિલવ, કે પહેલાં તમે એક નંબર આપ્યો અને પછી તમારું મન થયું કે એની અંદર એક વર્ડ આપી દીધો અથવા સ્ટ્રિંગ આપી દીધી. તો પાયથન જેવી લેંગ્વેજ તમને અલાઉડ કરતી હોય છે, બટ જાવા C++ આવી ઘણી બધી લેંગ્વેજીસની અંદર એ વસ્તુ નથી અલાઉડ કરતા અને તમને એક્સપ્લિસિટલી કહે છે કે આ ટાઈપનો ડેટા જે છે તમારે ડિક્લેર કરવાનો, કે આ વેરિયેબલમાં આ સ્ટોર કરશો. સિમિલરલી SQLની અંદર તમારે કઈ કોલમની અંદર કયા ટાઈપનો ડેટા જે છે એ તમે એક્સપેક્ટ કરો છો યુઝર પાસેથી, એવા ટાઈપનો ડેટા તમે અંદર સ્ટોર કરશો, એવું તમારે અહીંયા કહીને આપવું પડતું હોય છે. તો એના માટેનો ક્વેશ્ચન છે કે આ જે હેઝલ છે એડિશનલ એઝ અ પ્રોગ્રામર જે આપણે કરવી પડે છે એ કેમ કરવી? તો વાય એન્ફોર્સ ડેટા ટાઈપ્સ? તો બે એના રીઝન છે. એક તો મેમરી એફિશિયન્ટ અને ડેટા વેલિડેશન. ફર્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. ઇફ કોલમ ઓનલી સ્ટોર્સ M ઓર F, એક સિંગલ કેરેક્ટર, કે મેલ માટે M લખીએ અને ફિમેલ માટે આપણે F લખીએ, રાઈટ? આવું કંઈક જો આપણે કરવું છે M અને F, તો અલોકેટિંગ 100 બાઇટ્સ ઓફ મેમરી પર રો ઇઝ મેસિવ વેસ્ટ ઓફ સર્વર RAM. કે તમારે જ્યારે એક એક કેરેક્ટરમાં કામ પતી રહ્યું છે અને તમે જો એને પ્રોપર મતલબ 100 બાઇટ્સ ઓર સમથિંગ, મતલબ કોઈ બી રેન્ડમ તમે નંબર અઝ્યુમ કરી લો, એવી લાર્જર સ્પેસ, એક કેરેક્ટરથી કોઈ બી લાર્જર સ્પેસ કરો છો તો અલ્ટિમેટલી તમે સર્વરની રેમ જે છે, મેમરી જે છે એને તમે વેસ્ટ કરો છો, જે તમારે ના કરવું જોઈએ. કારણ કે સર્વર ઉપર ઘણી બધી એપ્લિકેશન્સ ચાલતી હોય છે. તમારી ફૂટપ્રિન્ટ જો તમે એવું કેરફુલી ડિઝાઇન નહીં કરો તો ઘણી બધી વસ્તુ મતલબ ઓક્યુપાય કરતી જશે. અને ગમે તેટલી સારી રેમ હશે તમારી પાસે, ગમે તેટલું સારું પાવરફુલ સર્વર હશે, તો બી તમને જેટલું પરફોર્મન્સ જોઈએ છે એટલું નહીં મળે અને તમે અલ્ટિમેટલી જે છે રિસોર્સિસથી લિમિટ થઈ જશો. નેક્સ્ટ છે ડેટા વેલિડેશન. ઇફ યુ સેટ અ કોલમ ટુ ડેટ, કે ફોર એક્ઝામ્પલ ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થની અંદર હંમેશા ડેટ જ આવે, રાઈટ? ડેટ સિવાયનું જો બીજું કંઈ નાખવાનો ટ્રાય કરે તો વી શુડ નોટ બી એક્સેપ્ટિંગ ધ ડેટા, કે આપણે ડેટાને એક્સેપ્ટ જ ન કરીએ, એવું રિયલમાં હોવું જોઈએ, રાઈટ? બટ જો આપણે ડેટા ટાઈપ્સ જ ન ડિફાઇન કર્યા હોય અને ગમે તે અલાઉડ કરતા હોય તો યુઝરની મરજી આવે તો ડેટ ઓફ બર્થ ફિલ્ડ જે છે એની અંદર મોબાઈલ નંબર નાખી દે અને આપણે ડેટાબેઝમાં એક્સેપ્ટ કરી લઈએ. આવું પણ થઈ શકે, રાઈટ? તો ઇફ યુ સેટ અ કોલમ ટુ ડેટ, ધ ડેટાબેઝ પ્રિવેન્ટ્સ ધ યુઝર ફ્રોમ ટાઈપિંગ હેલો ઇન્ટુ બર્થ ડેટ ફિલ્ડ. એટલે રેન્ડમલી કંઈ બી યુઝરને મતલબ મિસ્ટેક બી થઈ શકે અથવા ઇન્ટેન્શનલ બી હોઈ શકે. બટ આપણો ડેટાબેઝ કરપ્ટ ન થવો જોઈએ. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. તો ડેટા વેલિડેશન માટે DBMSની અંદર ડેટા ટાઈપ્સ જે છે હેલ્પ કરતું હોય છે. અહીંયા કી જે ડેટા ટાઈપ છે એની એક સમરી આપેલી છે. આગળની ફર્ધર સ્લાઇડ જે છે એની અંદર ડિટેલમાં આપણે જોઈશું જ, બટ એક શોર્ટમાં જો એને જોતા જઈએ પહેલાં, તો આપણી પાસે છે નંબર્સ, એટલે કે ન્યુમેરિક્સ માટે નંબર P,S છે, જ્યાં P ઇઝ ટોટલ ડિજિટ, કે મારી પાસે 8 ડિજિટ મારે નંબર લેવા છે, અને S ઇઝ ડેસિમલ્સ, કે હું ફોર એક્ઝામ્પલ નંબર 8,3 કહું છું તો ટોટલ 8 આંકડાનો નંબર હશે, જેમાં 3 જે છે એ મારી પાસે 3 ડેસિમલ પોઈન્ટ સુધી મારે એક્યુરેસી જોઈએ છે, રાઈટ? કે નંબર P,S એનો મતલબ શું થયો કે મારી પાસે ટોટલ 8 આંકડા છે જેમની અંદર હું 3 આંકડા સુધીનું પ્રિસિઝન એક્સપેક્ટ કરું છું. નેક્સ્ટ છે ઇન્ટીજર, એટલે કે હોલ નંબર જે છે, કોઈ ડેસિમલ પોઈન્ટની ઝંઝટ નહીં, તો યુ કેન ડાયરેક્ટલી યુઝ ઇન્ટીજર. અને ફ્લોટ જે છે કે તમારે ફિક્સ કે આવું ડેસિમલ વાળું નહીં આપી, યુ કેન ડાયરેક્ટલી યુઝ ફ્લોટ. કેરેક્ટર માટે કેરેક્ટર n અને વેરિયેબલ કેરેક્ટર 2 આ આવતું હોય છે. ડિટેલમાં સ્લાઇડની અંદર જોઈશું તો વધારે સારું હશે. અને બીજા જે અમુક છે ટેમ્પોરલ ડેટા, એના માટે ડેટ અને ટાઈમ સ્ટેમ્પ આવતા હોય છે, ટાઈમ અને ડેટ રિલેટેડના ડેટા ટાઈપ. સો ફર્સ્ટ જે છે કે ન્યુમેરિક ડેટા ટાઈપ્સ ઓરેકલના સ્ટાન્ડર્ડ પ્રમાણે, તો એના માટેનું ફોર્મેટ છે નંબર P,S, વેર P ઇઝ પ્રિસિઝન, ટોટલ નંબર ઓફ ડિજિટ્સ, કે મેક્સિમમ આટલા નંબર સુધી, અને નંબર ઓફ ડિજિટ્સ ટુ ધ રાઇટ ઓફ ડેસિમલ પોઈન્ટ.
એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ફોર એક્ઝામ્પલ નંબર્સ p,5,2 કેન સ્ટોર અપ ટુ ટોટલ 5 ડિજિટ્સ. ટોટલ 5 આંકડાનો નંબર તમે અંદર સ્ટોર કરી શકો છો વિથ 2 ડેસિમલ પ્લેસીસ, કે પોઈન્ટ પછી 2 નંબર્સ, રાઈટ. કયા કયા નંબર્સ હોઈ શકે? 328.52, રાઈટ, 123.98. આવા કોઈ પણ એક્ઝામ્પલ્સ જે છે એ તમે અહીંયા સ્ટોર કરી શકો છો. એક્ઝામ્પલ તમને અહીંયા આપેલા છે વેલિડ 123.45, કે 3 બિફોર પ્લસ 2 આફ્ટર, ટોટલ 5 નંબર્સ, બરાબર, ટોટલ 5 નંબર અને ડેસિમલ પોઈન્ટ પછી 2 નંબર, આવું આપણે સ્પેસિફાય કરતા હોય છે. બટ જો તમે આવું કંઈક ટ્રાય કરો કે 1234.56, હવે ટોટલ નંબર 6 થઈ ગયા, બરાબર, વુડ રિક્વાયર્ડ પ્રિસિઝન ઓફ 6. તો અહીંયા તમારો જે છે 5 નો ક્રાઇટેરિયા જે છે એને આપણે વાયોલેટ કર્યું છે, અને ટોટલ જે છે એ આપણે મતલબ 6 સુધી પહોંચી ગયા. સો દેટ ઇઝ નોટ અલાઉડ, રાઈટ. ઓકે, તો નેક્સ્ટ જે ડેટા ટાઈપ છે એ છે કેરેક્ટર ડેટા ટાઈપ, એટલે કે તમારે જો ટેક્સ્ચ્યુઅલ ડેટા, રાઈટ, કેરેક્ટર્સ છે, સ્ટ્રિંગ છે, એ બધાને સ્ટોર કરવો હોય તો તમે આનો યુઝ કરી શકો છો. હવે એમાં આપણી પાસે બે છે, કે સૌથી પહેલા ફિક્સ્ડ લેન્થ કેરેક્ટર. If you declare character 10 and insert ohm, the database stores ohm plus 8 blank spaces to strictly fill 10 bytes. જ્યારે તમારી પાસે છે કે મારે ફિક્સ નંબર્સ, અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે યુઝ ફોર ફિક્સ ડેટા ટાઈપ્સ લાઇક જેન્ડર, એમ ઓર એફ, સ્ટેટ કોડ એટલે કે જીજે, આરજે, ગુજરાત, રાજસ્થાન, સેવ સીપીયુ ટાઈમ, કે એને કોઈ બી પ્રોસેસિંગ કરવાની જરૂર નથી, સીધું ઇટ હેઝ ધ આઈડિયા કે ડાયરેક્ટલી 2 નંબર્સ જે છે તો એના માટે જ મારે ફિક્સ રિઝર્વ સ્પેસ રાખવાની છે, નથિંગ એલ્સ. તો જ્યારે તમે શ્યોર છો ત્યારે તમે કેરેક્ટર એનનો યુઝ કરશો. બટ ફોર એક્ઝામ્પલ નામ, હવે નામની અંદર બધાના કેરેક્ટર સેમ ન હોય તો એ કેસમાં તમારી પાસે બીજો ઓપ્શન છે var2 વેરિયેબલ લેન્થ સ્ટ્રિંગ. If you declare var2 50 and insert ohm, the database dynamically strings to use 2 bytes of memory, right. કે ડાયનેમિકલી એ સ્ટ્રિંગ થશે કે મારે 50 કેરેક્ટર મેક્સિમમ હું અલાઉડ કરીશ, બટ જો 2 કેરેક્ટર આવ્યા તો એ વખતે એ સ્ટ્રિંગ કરીને 2 કેરેક્ટર ઉપર જશે, અને યુઝ ફોર નેમ્સ, એડ્રેસીસ, ઈમેલ, સેવ્સ હાર્ડ ડ્રાઈવ સ્પેસ, બરાબર, કે હાર્ડ ડિસ્કની સ્પેસ જે છે એને સેવ કરે છે, કે તમે શ્યોર નથી બટ એ ડાયનેમિકલી તમારા પ્રમાણે એડજસ્ટ થઈ જશે, કે ડેટા એક્ઝેક્ટલી કયો આવ્યો એ પ્રમાણે એડજસ્ટ થઈ જશે. તો મોટાભાગના કેસની અંદર આપણે નોર્મલી વેરિયેબલ કેરેક્ટરનો વધારે યુઝ કરશું, બટ વેનએવર વી ફેસ અ સિચ્યુએશન જ્યારે કે ફિક્સ કેરેક્ટર્સ મને ખબર છે કે આટલા કેરેક્ટર્સ જ આવવાના છે, તો એ કેસની અંદર આપણે કેરેક્ટરનો યુઝ કરશું. નેક્સ્ટ છે ડેટ અને લાર્જ ઓબ્જેક્ટ ટાઈપ્સ. તો ડેટ માટે આપણી પાસે બે છે ઓપ્શન્સ, ડેટ અને ટાઈમ સ્ટેમ્પ્સ. કે સૌથી પહેલાં ડેટ જે છે એ શું કરશે? સ્ટોર્સ ડેટ, ડેફિનેટલી, કે સ્ટોર્સ ડેટ એન્ડ ટાઈમ ડાઉન ટુ સેકન્ડ, સેકન્ડ સુધીની એક્યુરેસી સુધીનો ટાઈમ અને ડેટ એ બંનેને સેવ કરી જશે. ડિફોલ્ટ ફોર્મેટ જે છે જ્યારે તમે રિટ્રીવ કરશો તો તમને DDMMYYના ફોર્મેટમાં તમને ડેટ જે છે એ આપી દેશે. બટ ટાઈમ સ્ટેમ્પ જે છે એ સિમિલર ટુ ડેટ છે, બટ એમાં તમને જ્યારે રિટ્રીવ કરશો ત્યારે છેક સેકન્ડ સુધીની એક્યુરેસી સાથે પ્રિન્ટ કરેલું મળશે, અને ઇટ સ્ટોર્સ ફ્રેક્શનલ સેકન્ડ્સ ફોર હાઈ પ્રિસિઝન સાયન્ટિફિક લોગિંગ, કે હાઈ પ્રિસિઝન સુધી તમારે જો જોઈતો હોય ડેટાના ટાઈમનો તો તમે નોર્મલી ટાઈમ સ્ટેમ્પનો યુઝ કરશો. નેક્સ્ટ હવે બીજું જે ઓપ્શન છે એ છે આપણી પાસે લાર્જ ઓબ્જેક્ટ્સ. હવે લાર્જ ઓબ્જેક્ટ્સ જ્યારે તમારી પાસે મતલબ હ્યુજ ડેટા તમારે એક જ વેરિયેબલમાં સ્ટોર કરવો છે, એક જ સેલમાં સ્ટોર કરવો છે, તો એવા કેસની અંદર વી હેવ ટુ ઓપ્શન્સ, સીલોબ અને બીલોબ, એટલે કે ક્લોબ અને બ્લોબ. બ્લોબ આપણે જનરલી વધારે યુઝ કરતા છે. કેરેક્ટર લાર્જ ઓબ્જેક્ટ શેના માટે યુઝ થાય? ફોર સ્ટોરિંગ મેસિવ અમાઉન્ટ ઓફ ટેક્સ્ટ ડોક્યુમેન્ટેશન અપ ટુ 4 GB, 4 GB સુધીનો ટેક્સ્ટ, રાઈટ. નોર્મલી જો તમે જોશો કે નોટપેડમાં તમે ખાસો એવો લાંબો પેરાગ્રાફ અથવા તો પેજીસ લખશો તો બી એ અમુક કેબીની અંદર જ થઈ જશે, કેબીપી હું વધારે કહું છું. તો જ્યારે તમારે 4 GB સુધી, મતલબ અઢળક ડેટા, એટલે કે પેરેગ્રાફ્સ જે છે અથવા તો આખા પેજીસ છે, એવું કંઈક તમારે સ્ટોર કરવું છે, કે ફોર એક્ઝામ્પલ ડિસ્ક્રિપ્શન, તમારા યુઝર પાસેથી ફોર એક્ઝામ્પલ પ્રોજેક્ટ માટેનું ફોર્મ ભરાવો છો અને એને કહો છો કે તમારો પ્રોજેક્ટ આની અંદર ડિસ્ક્રાઇબ કરો, તો જ્યારે તમે પેરેગ્રાફ્સનો ઓપ્શન આપો છો ત્યારે નોર્મલી તમે સીલોબનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે બીલોબ, એટલે કે બાઇનરી લાર્જ ઓબ્જેક્ટ, ફોર સ્ટોરિંગ બાઇનરી ફાઇલ્સ ડાયરેક્ટલી ઇનસાઇડ ધ ડેટાબેઝ, JPEG, MP3, PDF, આ બધી એવી ફાઇલ્સ છે કે એને ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં આપણે ના રિપ્રેઝેન્ટ કરી શકીએ, બટ દે આર યુઝડ ઇન કમ્પ્યુટર્સ, અને આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરવી જરૂરી બને તો એ કેસની અંદર આપણે આનો યુઝ કરશો. અને એક્ઝામ્પલ તમને આપેલા છે કે ફોટોસ છે, વિડીયોઝ છે, MP3 ફાઇલ છે, PDF ફાઇલ છે, એવી કોઈ પણ ફાઇલ જેને ડાયરેક્ટલી તમે ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટ જે છે
એમાં સ્ટોર ના કરી શકો. એ બધા માટે આપણે બ્લોબનો યુઝ કરશું. નેક્સ્ટ જે છે, હવે ઓફિશિયલી આપણે એસક્યુએલના જે કમાન્ડ્સ છે એને સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં આજના લેક્ચરમાં મોસ્ટલી આપણે ડીડીએલ કમાન્ડ્સ જે છે એને જોઈશું. સો ડીડીએલ કમાન્ડ જે છે એને આપણે જોઈ લઈએ કે ડીડીએલ કમાન્ડ્સ ડિફાઇન, alter or destroy the internal structure or schema of the database objects. They deal with skeleton of the database, not the actual meat, rows of data inside it. હવે આને સ્કેલેટન અને meat આની જોડે સરખાવ્યું છે. ફોર એક્ઝામ્પલ, આપણા બોડીની વાત કરીએ તો આપણા બોડીનું સ્ટ્રક્ચર, ફોર એક્ઝામ્પલ વી હેવ 2 hands, 2 legs, 2 ears and 1 skull, રાઈટ? મતલબ એક ખોપરી છે આપણી પાસે, 2 હાથ છે, 2 પગ છે, આવું કંઈ મતલબ મનુષ્યનું જે છે એ સ્ટ્રક્ચર કેવું હશે એવું કંઈક ડિફાઇન કરવું હોય. સ્કેલેટન, હાડપિંજર ડિફાઇન કરવું, બરાબર? એની જોડે સરખાવ્યું છે. તમને જો સ્કેલેટન એક્ઝામ્પલ કીધું છે. મતલબ સ્ટ્રક્ચર જે છે કે ડેટાબેઝ કેવો હશે, કેટલા ટેબલ્સ હશે એની અંદર, કેટલી કોલમ્સ હશે, આવું કંઈક ડિફાઇન કરવું છે. એના માટે ડીડીએલ કમાન્ડનો યુઝ કરશે. બટ એની અંદર મતલબ સ્ટ્રક્ચર તો છે, મતલબ બધા જે છે સેમ જ હોય છે. બટ દરેક જે હ્યુમન્સ છે તમે જોશો તો દરેકના ફેસ સ્ટ્રક્ચર અલગ હશે. નોઝ કોઈકનું અલગ હોય, આંખો અલગ હોય, વાળ અલગ હોય, સ્કિન ટાઈપ અલગ હોય. તો આ બધા જે છે ધીસ ઇઝ મેટ, રાઈટ? કે એક્ઝેક્ટલી ડેટા, અંદરનો ડેટા જે છે એ અલગ છે. કે ટેબલ જોડે આપણે ડીબીએમએસ જોડે જો સરખાઈએ તો ટેબલનું સ્ટ્રક્ચર સેમ હોઈ શકે. મતલબ કોલેજનો ડેટાબેઝ મેનેજમેન્ટ, કોલેજનો ડેટાબેઝ આપણે ઓપરેટ કરીએ તો એક કોલેજનો ડેટા જે છે એની અંદરનો ડેટા કમ્પ્લીટલી ડિફરન્ટ હોય. કે એ કોલેજની અંદર ફોર એક્ઝામ્પલ 78 ફેકલ્ટી હોઈ શકે, જ્યારે બીજી કોલેજની અંદર 500 ફેકલ્ટીઝ પણ હોઈ શકે, રાઈટ? પણ ટેબલ સ્ટ્રક્ચર બંનેનું સેમ હોઈ શકે, રાઈટ? તો રિયલ ડેટા અંદરનો અલગ છે, બટ ટેબલ સ્ટ્રક્ચર અલગ છે. તો અહીંયા જે ડીડીએલ કમાન્ડની વાત થઈ રહી છે, ડીડીએલ કમાન્ડ જે છે એ ડિફાઇન, ઓલ્ટર અને ડિસ્ટ્રોય ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓર સ્કીમા, બરાબર? કે એનું ટેબલનું જે માળખું છે એને ડિફાઇન કરવા માટે યુઝ થશે. એક્ઝેક્ટલી કમાન્ડ્સથી જોશો તો વધારે ખ્યાલ આવશે, કારણ કે વર્ડ્સમાં થોડું કન્ફ્યુઝિંગ હોઈ શકે. અને અહીંયા ક્રિટિકલ વોર્નિંગ જે છે એ છે કે આ જે કમાન્ડ્સ છે, જે આપણે કમિટ અને રોલ બેક, કે તમારે લોક કરવું પડે અથવા તમે કંટ્રોલ ઝેડ કરી શકો, આવી જે ફેસિલિટી જે છે એ ફેસિલિટી તમને આ કમાન્ડ્સમાં નહીં મળે. ટેબલનું સ્ટ્રક્ચર જે છે એને મોડિફાઈ કરો, ચેન્જ કરો, ડિફાઇન કરો, આ બધાની અંદર તમને એ બધી ફેસિલિટી નહીં મળે. એ ફેસિલિટીઝ તમને જે ડીએમએલ કમાન્ડ છે એની અંદર મળતી હોય છે. કે અનલાઇક ડીએમએલ કમાન્ડ્સ વિચ કેન બી અનડન ઇફ યુ મેક અ મિસ્ટેક, કંટ્રોલ ઝેડ તમે જે દબાવો છો અનડુ કરવા માટે, એવું કંઈક અહીંયા તમે કરી શકો છો ડીએમએલ કમાન્ડમાં. બટ ડીડીએલ કમાન્ડ્સ આર ઓટોમેટેડ, કે જેવું તમે ટેબલમાં કોઈ કોલમ એડ કરશો તે ઓટોમેટિકલી કમિટ થઈ જશે, લોક થઈ જશે. જો કોઈ કોલમને તમે રીનેમ કરો છો તો ઓટોમેટિકલી થઈ જશે. તો ઓટોમેટેડ છે. ધ મોમેન્ટ યુ પ્રેસ ધ એન્ટર ધ ડીડીએલ કમાન્ડ્સ ઇટ ચેન્જીસ પરમાનન્ટલી, રિટર્ન ટુ હાર્ડ ડ્રાઈવ, યુ કેન નોટ રોલ બેક ડ્રોપ ટેબલ. કે એક્સિડેન્ટલી જો તમે કોઈ ટેબલને જ આખું ડ્રોપ કરી દીધું, રાઈટ? તો એ કેસમાં તમે સિરિયસલી ભરાઈ શકો છો, કારણ કે તમે જ્યારે કોઈ કંપનીનો મેસિવ ડેટાબેઝમાં ઓપરેટ કરો છો, તમે બેકઅપ્સ નહીં લીધા. ફોર એક્ઝામ્પલ, બેકઅપ્સ જે છે એ સેપરેટલી ડીલ થાય. આપણે કંટ્રોલ ઝેડ જે છે રોલ બેક, એના સિવાય ટાઈમ ટુ ટાઈમ બેકઅપ લઈએ આપણે એઝ અ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. બટ જો તમે બેકઅપ બી નહીં લીધો ને ટેબલને ડાયરેક્ટલી ડ્રોપ કરી દીધો તો આખી કંપનીમાં બધો ડેટા યુ જસ્ટ made it vanish, so you have to pay for that. મતલબ it's really a serious condition, તો તમારે ધ્યાન રાખવું પડે. So that is why it is a critical warning કે આ ઓટોમેટ થશે, તમને રોલ બેકની ફેસિલિટી નહીં આપે. સો યુ હેવ ટુ બી કેરફુલ વેન યુઝિંગ ડીડીએલ કમાન્ડ, એવું અહીંયા કહેવા માંગે છે. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ જે ડીડીએલ કમાન્ડ છે કે ટેબલ્સ કઈ રીતે બનાવવા, સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું, તો એના માટે સૌથી ફર્સ્ટ જે છે એ ક્રિએટ ટેબલ કમાન્ડ યુઝ ટુ બિલ્ડ બ્રાન્ડ ન્યૂ ટેબલ સ્ટ્રક્ચર. નવું એક ટેબલ જે છે એ તમારે બનાવવું હોય તેના માટે તમે આનો યુઝ કરો છો. સિન્ટેક્સ અહીંયા આપેલી છે કે ક્રિએટ ટેબલ, કયું ટેબલ બનાવવું છે એનું નામ આપશો, પછી કોલમ્સ, કોલમ 1, કોલમ 2, એનો ડેટા ટાઈપ, કેટલી સાઇઝ જોઈશે, અને કન્સ્ટ્રેન્ટ જે છે આગળ એક્ઝામ્પલ સાથે આપણે જોઈશું કે શું છે. બટ જો આગળ યાદ કરું તો નોટ, નલ, યુનિક, પ્રાઇમરી કી, આ બધા કન્સ્ટ્રેન્ટ છે જે આપણે ઓફિસ કરું. વી વિલ કવર કન્સ્ટ્રેન્ટ, પ્રાઇમરી કી, નોટ, નલ ઇન ડિટેલ ઇન લેક્ચર નંબર 3.12. અલગ અલગ જે લેક્ચર્સ જે છે એમાં આગળ આપણે ડિટેલમાં જઈશું, બટ આજે આપણે બ્રીફલી એને જોઈ લઈશું. સૌથી પહેલાં લેટ્સ ક્રિએટ અ સ્ટુડન્ટ ટેબલ વી ડિઝાઇન્ડ ઇન યુનિટ નંબર 2. યુનિટ નંબર 2માં જે આપણે સ્ટુડન્ટ ટેબલની વાત કરતા હતા એ ટેબલને આપણે જો કમાન્ડની મદદથી ડિફાઇન કરવું છે તો કઈ રીતે કરી શકીએ છીએ. તો ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, એનરોલમેન્ટ નંબર, કેટલી કોલમ્સ આવશે એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ. કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનો બેઝિક ડેટા મારે રાખવો છે, તો એના માટે હું એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને સીપીઆઈ, કે એનો એનરોલમેન્ટ નંબર છે મારી પાસે, એનું નામ છે,
મેલ છે કે ફિમેલ છે એ આપણે સ્ટોર કરીશું. ડેટ ઓફ બર્થ શું છે એજ રિલેટેડ અથવા બીજા બધા પર્પઝ માટે, અને CPI. આટલી વસ્તુ આપણે બેઝિક સ્ટુડન્ટની સ્ટોર કરશું. હવે દરેકનો ડેટા ટાઈપ કે મારી પાસે ફોર એક્ઝામ્પલ એન્ડ્રોમેન્ટ નંબર હશે તો એ GTની અંદર જે આપણે સિસ્ટમ છે એના પ્રમાણે આપણે નોર્મલી નંબર્સ હોય છે. તો નંબર 12 ડિજિટનો નંબર જે છે એ આપણે જો આપીએ તો હું આનો યુઝ કરીશ. અને આ જે છે એને પ્રાઇમરી કી સ્પેસ કરીને આપણે કન્સ્ટ્રન્ટ આપેલો છે કે આજે દરેક સ્ટુડન્ટને મારે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવો છે તો હું એન્ડ્રોમેન્ટ નંબરનો યુઝ કરી શકું છું. ધેટ્સ વાય ઇટ ઇઝ પ્રાઇમરી કી. કે મારી પાસે એક ટેબલમાં બધી કોલમ છે, બટ એ કોલમ જે છે એમાંથી હું મેઇન હીરો કોને ચૂઝ કરું છું, ધેટ હીરો ઇઝ માય પ્રાઇમરી કી. કે જ્યારે બી હું એ હીરોને કહીશ તો એ બાકીના બધાને ભેગા કરી આપશે. કે આનો મતલબ એ છે. લીડર ફર્સ્ટ નેમ જે છે એમાં બી વેરિયેબલ કેરેક્ટર 30 અને નોટ નલ, કે ફર્સ્ટ નેમ ખાલી ન હોવું જોઈએ. જો સ્ટુડન્ટનું નામ જ નથી આપણે એને બોલાવીશું કઈ રીતે, એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું, તો આને નોટ નલ રાખીશું. ધીસ ઇઝ કન્સ્ટ્રેન્ટ વન્સ અગેન. અને ડેટા ટાઈપ છે વેરિયેબલ કેરેક્ટર, એટલે કે કેરેક્ટર્સ હશે બટ એ વેરિયેબલ લેન્થના હોઈ શકે. કે 30 સુધીની મેક્સિમમ કેપેસિટી, બટ સ્ટુડન્ટનું નામ જય પણ હોઈ શકે અને કોઈ લાંબુ નામ પણ હોઈ શકે. લાસ્ટ નેમ એની અંદર વન્સ અગેન વેરિયેબલ કેરેક્ટર 30, બટ અહીંયા આપણે કન્સ્ટ્રેન્ટ નથી આપેલો કે ઇફ સ્ટુડન્ટ વોન્ટ ટુ સ્પેસિફાઈ સરનેમ, કે એનું લાસ્ટ નેમ નહીં ડિક્લેર કરું, જસ્ટ ફર્સ્ટ નેમ કરું છે. ફોર એક્ઝામ્પલ while filling a database I just want to declare my first name, કે મારું નામ મિલવ છે બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ માય સરનેમ, કે મારું સરનેમ ડબગર છે. તો આ કેસમાં I allow it in this database design, but it's a design choice, right? એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. અને કેરેક્ટર 1 જેન્ડર માટે, કે મેલ કે ફિમેલ, રાઈટ? M અને F આ બે ઓપ્શન્સ જે છે એ આપણે આપીશું. ડેટ ઓફ બર્થ જે છે એના માટે ડેટ કરીને જે ડેટા ટાઈપ છે એનો આપણે યુઝ કરશું. અને CPI માટે આપણે નંબર 4,2, કે 4 આંકડાનો ટોટલ હશે મારી પાસે, અને પોઈન્ટ પછી આટલી પ્રેસિઝન. તો કયું હોઈ શકે કે 4 આંકડા એટલે ટોટલ આપણી પાસે 4 હોઈ શકે. કે ફોર એક્ઝામ્પલ 08.50, બરાબર, 8.5 હોઈ શકે, અથવા 10.00 આ પણ હોઈ શકે, રાઈટ? તો રિઝલ્ટ શું આવશે આ કરંટ જે કમાન્ડ છે અથવા ક્વેરી છે એને તો તમે એક્ઝિક્યુટ કરશો તો શું થશે કે એક કેરેક્ટર બનાવશે, ધ DBMS સેટઅપ એમ્પ્ટી સ્ટ્રક્ચર વિથ 6 કોલમ્સ વેઇટિંગ ફોર ડેટા. કે એક તમને બ્લેન્ક શીટ આપી દેશે, એક બ્લેન્ક ટેબલ આપી દેશે કે જેની અંદર હવે તમે ડેટાને સ્ટોર કરી શકો છો, રાઈટ? નેક્સ્ટ છે ક્રિએટ તો થઈ ગયું, બટ ઇન ફ્યુચર આઈ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ, મારે કંઈક અંદર ચેન્જ કરવું છે. તો એ કેસની અંદર વી હેવ alter table. You deploy your database to production. A year later, the university says we must start tracking student phone numbers. કે તમે જે શરૂઆતમાં વિચાર્યું કે આટલું સ્ટ્રક્ચર મારા માટે ઇનફ છે, કે એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને CPI આટલું ઇનફ છે, બટ યુનિવર્સિટી જે છે એ પાછળથી ડિસાઇડ કરે છે કે નહીં, બધાના ફોન નંબર જોઈશે. કે ક્યારે બી કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો શું કરવાનું, આપણી પાસે એ વસ્તુ જ નથી. સો ડુ વી ડિલીટ ધ હોલ ટેબલ એન્ડ રીબિલ્ડ ઇટ, કે એવું કરીશું? નોટ એટ ઓલ. તો વી યુઝ ધ ઓલ્ટર કમાન્ડ. તો ઓલ્ટર કમાન્ડ જે છે એ તમને આટલી ફેસિલિટી આપશે. એ તમને એડ અ ન્યૂ કોલમ, મોડિફાય ધ ડેટા ટાઈપ ઓર સાઇઝ ઓફ એક્ઝિસ્ટિંગ કોલમ, કે જે પ્રીવિયસ કોલમ છે એની તમારે સાઇઝ અથવા ડેટા ટાઈપને ચેન્જ કરવો છે તે તમને કરાવી દેશે. રીનેમ, કોઈ એક કોલમનું નામ પહેલાં તમે કંઈક અલગ આપ્યું હતું બટ હવે તમારે એને રીનેમ કરવી છે. પહેલાં DOB શોર્ટમાં ફોર એક્ઝામ્પલ લખ્યું હતું, બટ હવે તમારે લખ્યું છે પ્રોપરલી બર્થ ડેટ, તો એવું કંઈક તમે કરી શકો છો. અને ડ્રોપ એન એક્ઝિસ્ટિંગ કોલમ્સ, કે અમુક ડેટા અનનેસેસરી રિડન્ડન્ટ લીધો હતો, હવે એની જરૂર જ નથી ફોર એક્ઝામ્પલ, તો આપણે એને ડ્રોપ કરી દઈશું, રાઈટ? એક્ઝામ્પલ સાથે વન બાય વન ઓલ્ટરના કેસીસ આપણે જોતા રહીએ. તો સૌથી પહેલાં ઓલ્ટર વિથ એડ કોલમ. સો યુઝ ટુ એપેન્ડ અ ન્યૂ કોલમ ટુ ધ રાઇટ સાઇડ ઓફ ધ એક્ઝિસ્ટિંગ ટેબલ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ટેબલ જે છે જેની અંદર 5 કોલમ છે, તો જ્યારે તમે ઓલ્ટર ટેબલથી એડ કરશો તો એ કોલમ 6થા નંબરની કોલમ બનશે, રાઈટ? કે બધા જે કોલમ છે એમાં જે લાસ્ટ કોલમ હતી એના પછી એ કોલમ એડ થશે. તો એક સેન્ટેક્સ આપેલી છે તમને એક્ઝામ્પલ, કે ઓલ્ટર ટેબલ, ટેબલ નેમ, એડ કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, રાઈટ? એક્ઝામ્પલ જોશો તો ક્લિયર થશે કે ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ, કે સ્ટુડન્ટ વાળું જે ટેબલ છે એને મારે ઓલ્ટર કરવું છે, બટ શું ઓલ્ટર કરવું છે, શું ચેન્જીસ કરવા છે? તો એડ ફોન નંબર વિથ ડેટા ટાઈપ નંબર 10, કે ફોન નંબર જે છે એ મારે એડ કરવો છે, એ વાળી કોલમ એડ કરવી છે. અને એનો ડેટા ટાઈપ શું રહેશે? ફોન નંબરની અંદર નંબર્સ જ રહેશે,
અને એ નંબર્સની લેન્થ કેટલી રહેશે? તો એ લેન્થ બી ફિક્સ છે, 10 કેરેક્ટર્સની અથવા 10 ડિજિટની નંબર છે તો. સો ધ ન્યૂ કોલમ વિલ બી ઇન્સ્ટન્ટલી ફિલ્ડ વિથ નલ વેલ્યુઝ ફોર ઓલ ધ એક્ઝિસ્ટિંગ રોઝ. હવે આ કેસમાં જો તમારી પાસે એક્ઝિસ્ટિંગ ડેટા છે તે કેસમાં DBMS જે છે એ ડાયરેક્ટલી હેન્ડલ કરશે આ સિચ્યુએશનને, કે જે બી તમારી વસ્તુ છે, જે કંઈ પણ છે, એને એ શું કરી લેશે કે એક્ઝિસ્ટિંગ જેટલા છે એમાં નલ, એટલે કે મને આનો ડેટા ખબર નથી, આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ વેલ્યુઝ, તો એ નલ તરીકે, બ્લેન્ક તરીકે સ્ટોર કરી લેશે. નલને આપણે ડિટેલમાં જોઈશું. નેક્સ્ટ જે છે એ છે ઓલ્ટર મોડિફાય કોલમ. એડ વાળું કોલમને એડ કરવું હોય એનું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. હવે જો કોલમને મારે મોડિફાય કરવી છે તો એ કેસમાં હું શું કરીશ? સિમ્પલ, ઓલ્ટર ટેબલ નેમ, મોડિફાય કોલમ નેમ, ન્યૂ ડેટ, ટાઈપ અને ન્યૂ સાઇઝ. એક્ઝામ્પલ્સ ડાયરેક્ટલી જોઈ લેશો તો આઈ ગેસ ક્લિયર છે, વધારે ડિટેલમાં એકદમ શાંતિથી જોવાની જરૂર નથી. ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ, મોડિફાય, લાસ્ટ નેમ, વેરિયેબલ કેરેક્ટર 50. ક્યારે એનો યુઝ કરશો કે વોટ ઇફ વેરિયેબલ કેરેક્ટર 30 વોઝન્ટ લોંગ ઇનફ ફોર સ્ટુડન્ટ્સ લાસ્ટ નેમ. હવે કોઈ એવો સ્ટુડન્ટ આવ્યો કે જે કહે છે મને કે સાહેબ મારું જે મારે નામ લખવું છે તો મારી સરનેમ તમે જે આપેલું છે એમાં નથી ફિટ થતી, 30 કેરેક્ટરથી લાંબી છે. તો એ કેસમાં આપણે શું કરશું? એના ડેટા ટાઈપ જે છે એને બી ચેન્જ કરી શકીએ છીએ અથવા એની સાઇઝને ચેન્જ કરી શકીએ છીએ. અહીંયા આપણે ખાલી સાઇઝને ચેન્જ કરવી છે તો વેરિયેબલ કેરેક્ટર પહેલાં જો તમને યાદ હોય તો આગળની સ્લાઇડમાં આપણે જોઈશું કે લાસ્ટ નેમ વેરિયેબલ કેરેક્ટર 30, રાઈટ, આવું કંઈક હતું. તો એને આપણે જે ચેન્જ કરીને 50 કરવી છે તો વી કેન ડુ યુઝિંગ ઓલ્ટર ટેબલ મોડિફાય કમાન્ડ. You can always increase the size, but you can only decrease the size if the existing data permits it. કે ફોર એક્ઝામ્પલ તમે 30 કરીને સ્ટોર કર્યું બટ તમારે હવે એને 20 કરવું છે તો કયા કેસમાં તમે કરી શકશો કે જેટલો તમારી પાસે ડેટાબેઝમાં ડેટા છે એમાં કોઈ બી લાસ્ટ નેમ તમારી 20થી વધારે ન હોય તો યુ કેન રિડ્યુસ ઇટ, બરાબર. બટ તમારી કેસમાં એવી કોઈ સરનેમ છે, 1-2 સરનેમ, 5 સરનેમ કે જે 20 ઉપરના કેરેક્ટર્સ છે, જો તમે એ કેસમાં રિડ્યુસ કરવા જશો તો that won't be allowed by DBMS, બરાબર. નેક્સ્ટ જે છે એ છે રીનેમ કોલમ. સિમ્પલ છે કે યુઝ ટુ ચેન્જ ધ નેમ ઓફ એક્ઝિસ્ટિંગ કોલમ. આવું કંઈક એનું સિન્ટેક્સ આપેલી છે, એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ CPI નહીં, આ જે છે એને એક્ઝેક્ટલી CGPA કહેવાય, આપણે ખોટું નામ વાપર્યું હતું. તો એ કેસમાં હું ડાયરેક્ટલી કરી શકું છું કે ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ રીનેમ કોલમ CPI ટુ CGPA, કે CPI વાળી જે કોલમ હતી એનું નામ ચેન્જ કરીને મારે CGPA કરવું છે, રાઈટ. નેક્સ્ટ આવે ડ્રોપ કોલમ. ઓલ્ટરનો જ એક પાર્ટ છે કે યુઝ ટુ પરમાનન્ટલી રિમૂવ અ કોલમ એન્ડ ઓલ ધ ડેટા ઇનસાઇડ ઇટ, કે જે બી કોલમ જે છે એનો બધો ડેટા મારે ડિલીટ કરવો હોય તો આ હું કરી શકું છું, બરાબર. કે આખી કોલમ જ કાઢી નાખવી છે કે ઓલ્ટર ટેબલ નેમ, ડ્રોપ કોલમ નેમ, રાઈટ. ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ, ડ્રોપ કોલમ, ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થની મારે જરૂર નથી, ફોર એક્ઝામ્પલ કે અનનેસેસરી સ્પેસ રોકે છે અને હું એને વાપરતો જ નથી, તો એ કેસમાં હું શું કરીશ? ડાયરેક્ટલી કોલમ જે છે એને આખી ડ્રોપ કરી દઈશ. પણ અહીંયા ક્લિયર એક વોર્નિંગ આપેલી છે કે ધીસ એક્શન ઇઝ ઇરિવર્સિબલ, કારણ કે આપણે DDL કમાન્ડ્સની વાત કરી રહ્યા છીએ, રાઈટ. ઓલ DOB ડેટા સ્ટોર્ડ ઇઝ ઇન્સ્ટન્ટલી ઓબ્લિટરેટેડ, રાઈટ, કે બધો જે ડેટા જે છે તરત જ ગાયબ થઈ જશે. યુ કેન નોટ ઇવન રોલ બેક, રાઈટ. તમે બેકઅપ લીધેલો અને રિસ્ટોર કરો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, બટ DDL કમાન્ડ્સ, DML કમાન્ડ્સની મદદથી હવે તમે કોઈ રીતે એને ડેટાને પાછો નહીં લઈ શકો, કારણ કે આ જે છે એ DDL કમાન્ડ છે જેની અંદર રોલ બેકની ફેસિલિટી નથી. યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. નેક્સ્ટ જે છે ટ્રંકેટ ટેબલ, કે યુ વોન્ટ ટુ ક્લિયર આઉટ હિસ્ટ્રી ટેબલ ફોર ધ ન્યૂ યર, કે આગળનો જે વર્ષનો જે ડેટા છે એને મારે ફોર એક્ઝામ્પલ ક્લિયર કરવું છે, કારણ કે નવું વર્ષ ચાલુ થયું, નવા વર્ષમાં અમુક વસ્તુ મારે ફ્રેશલી ડેટાબેઝમાં નાખવી છે. તે કેસમાં તમે શું કરશો? ડેટાબેઝનું સ્ટ્રક્ચર એમનું એમ રાખશો, બટ જે બી નોટ્સ હતી અથવા ઇવેન્ટ્સ જે છે એ કેલેન્ડર એવું કંઈક તમારે મેન્શન કરવું છે જે યર વાઇઝ, ફોર એક્ઝામ્પલ નવેસરથી સ્ટાર્ટ કરશું. તો એ કેસમાં હું શું કરીશ? ટ્રંકેટનો યુઝ કરીશ. ઇન્સ્ટન્ટલી ડિલીટ્સ ઓલ રોઝ ઓફ ફ્રોમ ધ ટેબલ બટ લીવ્સ ધ ટેબલ સ્ટ્રક્ચર, એટલે કે કોલમ્સ ફુલ્લી ઇન્ટેક્ટ, કે ટેબલનું સ્ટ્રક્ચર જે છે કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનું એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, CGPA, ડેટ ઓફ બર્થ, આ બધું સેમ ટુ સેમ રહ્યા દેશે. બટ એનો જેટલો બી ડેટા હતો કે નવા સ્ટુડન્ટ આવ્યા, ફોર એક્ઝામ્પલ જૂના સ્ટુડન્ટ પાસ થઈ ગયા, તો મારે નવા સ્ટુડન્ટનો ડેટા અંદર નાખવો છે ફ્રેશલી, તો ડાયરેક્ટલી હું જૂના સ્ટુડન્ટનો બધો ડેટા ટ્રંકેટ કરી દઉં. નોર્મલી આપણે યુઝ નહીં કરીએ,
આ જે એક્ઝામ્પલ છે એની અંદર. બટ ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ, તો એ કેસમાં હું ડાયરેક્ટલી કરી શકું છું. હવે એની સિન્ટેક્સ છે ટ્રંકેટ ટેબલ સ્ટુડન્ટ, બરાબર, કે કયું ટેબલ જે છે જેનો ડેટા તમારે બધો ફેંકી દેવો છે, રાઈટ, બધો ડેટા તમારે ફ્રેશલી નવો ઇમ્પોર્ટ કરવો છે. તો ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ટેબલ આપણે એક્ઝામ્પલ લીધું. સો વાય ટ્રંકેલ ઇઝ અ DDL કમાન્ડ એન્ડ નોટ DML કમાન્ડ? આમ નોર્મલી તમને એવું લાગે કે જો તમે આગળ DML કમાન્ડ જોશો ત્યારે તમને વધારે ડાઉટ થશે કે ડેટાની જોડે છેડછાડ કરે એવા ડેટાને આપણે નોર્મલી DML કમાન્ડ કહેતા હોય છે, બરાબર. આગળ આપણે જોઈશું સિલેક્ટ જે છે એ બધા કમાન્ડ. બટ આ જે કમાન્ડ છે એ બી ડેટાની જોડે જ ડીલ કરે છે ને, તો નોર્મલી આ DML કમાન્ડ ન હોવો જોઈએ. તો નથી. એનું રીઝન એ છે કે ઇટ ડઝન્ટ ડિલીટ રો બાય રો, ઇટ ડીલોકેટ્સ ધ ડેટા પેજીસ ડાયરેક્ટલી ફ્રોમ ધ હાર્ડ ડ્રાઈવ આર્કિટેક્ચર. હવે ડેટાબેઝની અંદર DBMS એન્જિન જે રીતે કામ કરે છે ત્યાંથી આ ડિફરન્સ જે છે આવ્યો છે કે ડાયરેક્ટલી જેટલા પેજીસ જે છે એના કશું જ જોયા વગર સીધા પેજીસને ડિસ્ટ્રોય કરી દેશે હાર્ડ ડિસ્કમાંથી. એટલે કે જે લેવલ ઉપર DDL કમાન્ડ કામ કરે છે સેમ લેવલ ઉપર આ ટ્રંકેટ કમાન્ડ કામ કરશે. ધેરફોર ઇટ ઇઝ પ્લિસ્ટરિંગ ફાસ્ટ બટ કેન નોટ બી રોલ્ડ બેક. કે એકદમ ફાસ્ટ હોય છે, કારણ કે બીજું જે નોર્મલી સેફ્ટી ગાર્ડ્સ તે જે છે કમિટ રોલ બેક એ બધી ઝંઝટમાં પડ્યા વગર સીધું એ બધો ડેટા નાખી દેશે, બટ યુ વિલ હેવ ધ સ્ટ્રક્ચર. દેટ્સ વાય આને આપણે DDL કમાન્ડ કહેતા હોય છે. નેક્સ્ટ આવે ડ્રોપ ટેબલ કમાન્ડ, ધ ન્યુક્લિયર ઓપ્શન, કે સીધું તમારે કામ કરવું છે કે પરમનન્ટલી ડિસ્ટ્રોયસ ધ ટેબલ સ્ટ્રક્ચર, all data rows within it, all the constraints and all the index associated with it, the table ceases to exist. કે ટેબલ એક્ઝિસ્ટ કરવાનું જ બંધ કરી દેશે, બરાબર. કે કમ્પ્લીટ ટેબલ આખું ગાયબ. કે ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ, હવે આગળનો જે કે એક્ઝામ્પલ છે ટ્રંકેટ ટેબલ સ્ટુડન્ટ અને ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ, આ બંનેમાં ફરક એ છે કે ટ્રંકેટ જે છે ડેટા જે છે બધી રો જે છે એને કાઢશે, બટ કોલમના હેડિંગ્સ, એટલે કે કઈ કોલમ છે એની કઈ ડેટા ટાઈપ છે એના કયા કન્સ્ટ્રેન્ટ છે એ બધું રહેવા દેશે જે આપણે ક્રિએટ ટેબલથી ડિફાઇન કર્યું હતું. બટ ડ્રોપ ટેબલ એ પણ કાઢી નાખશે. કે ડેટા તો કાઢશે જોડે જે કન્સ્ટ્રેન્ટ, ક્રાઇટેરિયા, કોલમનું નામ, સીટનું નામ, કે આવું કોઈ ટેબલ બી એક્ઝિસ્ટ કરે છે. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ કે તમે એક્સેલની અંદર મલ્ટિપલ સીટ્સ હોય, કોઈ એક સીટ ઉપર રાઇટ ક્લિક કરી અને પછી ઓપ્શન ચૂઝ કરો ડિલીટ, એ સીટ જ આખી જતી રહેશે. અને જે ટ્રંકેટ હતો એ કઈ રીતે ઇક્વિવેલન્ટ છે કે કંટ્રોલ A અને ડિલીટ દબાવો કે ટેબલ રહેશે બટ અંદરથી બધો ડેટા જતો રહ્યો. તો આ માઇનર ડિફરન્સ છે. અહીંયા તમને એવું કીધું છે કે ઇફ યુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ આફ્ટર ધીસ કમાન્ડ ધ ડેટાબેઝ ઇઝ રિટર્ન, ઓબ્જેક્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ. કે સ્ટુડન્ટ નામનો કોઈ ઓબ્જેક્ટ એટલે કે કોઈ ટેબલ છે જ નહીં, તો હું તમને કંઈ રિટર્ન ન કરી શકું. તો આવું કંઈક કરશે. હવે એક કમ્પેરિઝન આપેલું છે કે 3 અલગ ટાઈપના આપણી પાસે કમાન્ડ્સ આવ્યા, ડ્રોપ, ટ્રંકેટ અને ડિલીટ, જે આપણે આગળ DML કમાન્ડની અંદર જોઈશું, હજી નથી જોયું, બટ અત્યારે એક કમ્પેરિઝન જોઈ લઈએ તો તમને ખ્યાલ આવશે કે DDLની અંદર જ આપણી પાસે 2 ઓપ્શન છે, ડ્રોપ અને ટ્રંકેટ, અને એક DMLનો ઓપ્શન ફ્યુચરમાં લઈશું. વોટ ગોઝ, કે શું જશે આ વાળી જે ક્રાઇટેરિયા છે એને જો તમે મતલબ ફોલો કરશો આ વાળા કમાન્ડને, તો ડ્રોપ વાળાની અંદર શું થશે, સ્ટ્રક્ચર અને બધો ડેટા જતો રહેશે. ટ્રંકેટની અંદર ખાલી અને ખાલી ઓલ ડેટા ઓનલી, બધો જે ડેટા છે એ જતો રહેશે. અને ડિલીટ કમાન્ડથી શું જશે, સ્પેસિફિક ડેટા. ટ્રંકેટ તમને કોઈ ઓપ્શન નહીં આપે કે અમુક જ ડેટા મારે કાઢવો છે, એવો ઓપ્શન નહીં આપે, બધો ડેટા જવા દેશે. બટ આ ડિલીટ જે છે એ તમને ઓપ્શન આપશે કે તમારે કયો ડેટા. કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કોલેજની અંદર નવા સ્ટુડન્ટ જે છે એ આવવાના છે, લાસ્ટ યરના બધા સ્ટુડન્ટને મારે બધા સ્ટુડન્ટને કાઢવા છે, તો હું ટ્રંકેટનો યુઝ કરીશ. બટ ફોર એક્ઝામ્પલ લાસ્ટ યરથી કોઈ એક બ્રાન્ચમાં એડમિશન બંધ થયા, ખાલી એક જ બ્રાન્ચમાં, 5 બ્રાન્ચ છે, કોઈ એક બ્રાન્ચમાં એડમિશન બંધ થયા, આઈ જસ્ટ વોન્ટ કે એ જે પર્ટિક્યુલર બ્રાન્ચ છે, ફોર એક્ઝામ્પલ IC બ્રાન્ચ, એનો ડેટા જે છે એને જ ડિલીટ કરવો છે, તો સ્પેસિફિક ડેટા ડિલીટ કરવો છે, એ કેસમાં ડિલીટ કમાન્ડનો યુઝ કરીશ. સ્પીડ જે છે ડ્રોપની ઇન્સ્ટન્ટ છે, ટ્રંકેટ ફાસ્ટ છે બટ ડ્રોપ વધારે ફાસ્ટ છે, અને ડિલીટ કમાન્ડ જે છે એ રિલેટિવલી સ્લો છે, કારણ કે ઘણા બધા તમને ફીચર્સ બીજા આપશે કે કમિટ કરવા દેશે, રોલબેક કરવા દેશે, સિલેક્ટિવલી ડિલીટ કરવા દેશે, એ બધી વસ્તુ. ઓટો કમિટ ડ્રોપમાં છે, ટ્રંકેટમાં છે, મતલબ બંને DDL છે તો છે, DMLમાં નથી. રોલબેક જેમાં ઓટો કમિટ નહીં હોય એમાં તમે રોલબેક કરી શકશો. ફોર એક્ઝામ્પલ ઓટો કમિટ DML કમાન્ડમાં નથી તો ત્યાં તમે રોલબેક કરી શકો છો, બટ અહીંયા
જ્યારે ઓટો કમિટ થતું હોય તો તમે રોલ બેક ન કરી શકો, રાઈટ? હવે અહીંયા એક તમને આપેલું છે સમરી પિક્ટોરિયલ ફોર્મેટમાં, જેથી તમારા માટે સમજવું ઇઝી થઈ શકે. લેવલ 1 ડિલીટ, ઇટ ઇઝ સેફ, ગ્રીન બતાવ્યું છે. લેવલ 2 ટ્રંકેટ, યલો ઝોન તમને બતાવ્યું છે. અને રેડ લાઇટ ઇઝ લેવલ 3 ડ્રોપ, કે તમારે એકદમ સાચવીને આ વાપરવું જોઈએ. ધ ન્યુક્લિયર ઓપ્શન ડિસ્ટ્રોયઝ ઓલ ધ એન્ટાયર ટેબલ સ્ટ્રક્ચર પરમનન્ટલી. તમને ન્યુક્લિયર વર્ડ વાપરાવે છે કે ન્યુક્લિયર બોમ્બ્સ કે તમારે કમ્પ્લીટલી કોઈ કન્ટ્રીને આખી વાઇપ આઉટ કરવું છે, તે પાવર છે ન્યુક્લિયર વેપન્સમાં. તો સિમિલરલી ડ્રોપ કમાન્ડથી આખું કમ્પ્લીટલી ડેટા તમે ઉડાવી શકો છો. ટ્રંકેટ જે છે પેલું ડેટા પ્લસ સ્ટ્રક્ચર ઉડાવે, આ જે છે ડેટાને ઉડાવશે, મતલબ થોડું હેઝાર્ડિયસ છે, બટ આ જે છે ઇટ ઇઝ રિલેટિવલી સેફ. બટ જ્યારે તમે શ્યોર છો કે આઈ રિયલી ડોન્ટ વોન્ટ ઇટ, તો તમારે વિચાર કરવાની જરૂર નથી કે આ રેડ છે, બરાબર? ખાલી વિચાર કરીને કરવું જોઈએ, બટ યુ કેન ડુ ઇટ. સો ધીસ ઇઝ ઇટ. મતલબ સમરી ઓફ લેક્ચર નંબર 3.1. કેટલું જોયું આપણે? એસક્યુએલ કમાન્ડના ફ્લોઝ આપણે જોયા, ડીડીએલ, ડીએમએલ, ડીસીએલ અને ટીસીએલ જે છે, જેમાં ડીડીએલ જે છે એને આપણે ડિટેલમાં જોયું. બાકીના કમાન્ડ્સ કેટેગરી શેના માટે છે એ આપણે આજના લેક્ચરમાં જોયું, બટ એના એક્ઝેક્ટ કમાન્ડ્સ આગળના ફર્ધર લેક્ચર સિરીઝ આખું યુનિટ 3 આપણે જોવાનું છે, એની અંદર આપણે જોઈશું. ડેટા ટાઈપ્સ જોયા કે નંબર, ડેટ, કેરેક્ટર, વેરિયેબલ કેરેક્ટર 2, પ્લોપ અને સીલોપ. આ અલગ અલગ ટાઈપના જે ડેટા ટાઈપ છે એને આપણે જોયા કે ક્યારે કયો ડેટા ટાઈપ યુઝ થાય. ડીડીએલ કમાન્ડ્સ ઓટો કમિટેડ છે, એ આપણે જોયું. ખાસ યાદ રાખવાનું કે તમને રોલ બેક નહીં કરવા દે, ઓટોમેટિકલી કમિટ થઈ જશે. ક્રિએટ, ઓલ્ટર, ટ્રંકેટ અને ડ્રોપ, આ મેઇનલી 4 ડીડીએલ કમાન્ડ્સ જે છે એને આપણે જોયા. ક્રિએટ જે છે એ શું કરશે? બિલ્ડ્સ ધ ઇનિશિયલ સ્ટ્રક્ચર, કે તમારે જ્યારે કોઈ ટેબલ બનાવવું છે, એવું કંઈ કરવું છે, તો તમે ક્રિએટનો યુઝ કરશો. ટેબલને બનાવ્યા પછી મોડિફાઈ કરવું છે, કે કોઈ કોલમ એડ કરવી છે, કોલમને મોડિફાઈ કરવી છે, કોલમને રીનેમ કરવી છે, કોલમને ડ્રોપ કરવી છે. ફોર એક્ઝામ્પલ, મારે મોબાઈલ નંબરની જરૂર નથી તો હું ડ્રોપ કરી દઉં, રાઈટ? ટ્રંકેટ એમ્પ્ટીઝ ધ ટેબલ ઇન્સ્ટન્ટલી બટ કીપ્સ ધ સ્ટ્રક્ચર. કંટ્રોલ એ ડિલીટ મારું એના જેવું, ટેબલની અંદર બધો ડેટા જતો રહેશે, બટ એ સીટ મારી પાસે હજી બી હશે. નેક્સ્ટ ડ્રોપ. ડ્રોપ શું કરશે? ડેટા પ્લસ સ્ટ્રક્ચર બધું ગાયબ, ન્યુક્લિયર ઓફ. સો ધીસ ઇઝ ઇટ. આટલું જે છે આજના લેક્ચરના અંદર આપણે જોયું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ એસક્યુએલ. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે ફર્ધર ડીએમએલ કમાન્ડ્સ જે છે એને જોઈશું. થેન્ક યુ ગાઈસ.